આજે આપણે વાત કરવાના છીએ ફોરેક્સ ટ્રેડિંગ વિશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ માર્કેટમાં દરરોજ $6 ટ્રિલિયન થી વધુનું ટ્રેડિંગ થાય છે અને વર્લ્ડનો આ એક એવો બિઝનેસ છે કે જે તમે ગમે ત્યાંથી અને ગમે ત્યારે ફોરેક્સ ટ્રેડિંગ કરી શકો છો અને તમે માત્ર એક સ્માર્ટફોન અને થોડી જાણકારી સાથે એમાં ટ્રેડિંગ શરૂ કરી શકો છો. સો મોબાઈલ તો તમારી પાસે છે અને ફોરેક્સનું નોલેજ હું તમને બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું આપવાનો છું. આ વિડીયોમાં મારા વ્યુઅર્સ માટે એક એક્સાઇટિંગ ગીવ અવે છે. જો આ વિડીયોમાં ખાલી 500 કોમેન્ટ આવે છે તો 5 લકી વિનરને ફોરેક્સની બેસ્ટ સેલર ગિફ્ટ હું ગિફ્ટ કરવાનો છું. ફટાફટથી કંઈ પણ કોમેન્ટ કરો અને મેળવો ફોરેક્સ બુક. સો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી કરીને ફોરેક્સના જે પણ વિડીયો આવે એ સૌથી પહેલાં તમે જોઈ શકો અને જે પણ ટોપિકો પર તમે વિડીયો જોવા માંગતા હો અથવા ફોરેક્સ રિલેટેડ કંઈ સવાલ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ફોરેક્સ ટ્રેડિંગ એટલે શું કહેવાય, ફોરેક્સ માર્કેટ એટલે શું કહેવાય. તો અહીંયા મેં લખ્યું છે કે ફોરેક્સનો મતલબ થાય ફોરેન એક્સચેન્જ. મતલબ જે ફોરેક્સ લખેલું છે એમાં જે પેલો ફો છે એનો મતલબ ફોરેન થશે અને બીજો એક્સ છે એનો મતલબ થશે એક્સચેન્જ. મતલબ જે ફોરેનની કરન્સીની એક્સચેન્જ થાય છે એને આપણે ફોરેક્સ માર્કેટ કહી શકીએ. અને તમે જોઈ શકો છો કે એમ પણ લખેલું છે કે ટ્રેડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ બાઇંગ એન્ડ સેલિંગ કરન્સી પેર. મતલબ જે કરન્સી પેર છે એનું બાઇંગ અને સેલિંગ આપણે કરશું એને પણ આપણે ફોરેક્સ માર્કેટ કહી શકીએ. અને ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ માર્કેટ ઇન ધ વર્લ્ડ. મતલબ જે દુનિયાનું જે મોટામાં મોટું માર્કેટ છે, લાર્જેસ્ટ માર્કેટ છે એ ફોરેક્સ ટ્રેડિંગનું છે, ફોરેક્સ માર્કેટ છે. તો તમે જે પણ ટ્રેડ કરવાના છો એ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડ કરશો એનો મતલબ એવો છે તમે વર્લ્ડના મોટામાં મોટા માર્કેટમાં ટ્રેડિંગ કરવા જઈ રહ્યા છો. કારણ કે આનું જે ડેલી ટ્રાન્ઝેક્શન છે એ $6 ટ્રિલિયન થી વધારેનું છે. તો તમે આઈડિયા લગાવી શકો છો કે આ ફોરેક્સ માર્કેટ કેવડું મોટું માર્કેટ છે. બીજો પોઈન્ટ છે કે હાઉ ઇટ વર્ક. તો કરન્સી છે એને આપણે ટ્રેડ કરશું અને પેરમાં આપણે ટ્રેડ કરશું. તો પેર કોને કહેવાય? સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે યુએસડી અને આઈએનઆરમાં આપણે ટ્રેડિંગ કરવું છે. તો યુએસડી આઈએનઆરનો મતલબ થાય કે એક પેર બની ગઈ. તો મતલબ કે યુએસડીનો મતલબ થાય કે જે વિદેશનું મતલબ યુએસનું જે કરન્સી છે ડોલર, એ ડોલરની સાથે આપણે ઇન્ડિયાનો ભાવ શું છે. સપોઝ કે યુએસ કરન્સીનો ડોલર અત્યારે $82 ચાલે છે તો યુએસડી આઈએનઆરનો $82 ભાવ આવેલો મતલબ એવો થયો કે એનો $1 જતો હતો એની સામે આપણે $82 ચૂકવવા પડશે. તો એનો મતલબ થાય કે જે પણ કરન્સી છે અલગ અલગ દેશની અલગ અલગ કરન્સી પેર હશે. મેં લખેલી જ છે કે ભાઈ યુરો યુએસડી, તો મતલબ યુરોની સામે યુએસડીની વેલ્યુ કેટલી છે, યુએસડી જેપીવાય મતલબ યુએસડી સામે જેપીવાયની વેલ્યુ કેટલી છે, અને જો યુએસડી આઈએનઆર છે તો મતલબ આપણા અમેરિકન ડોલર સામે આપણા ઇન્ડિયન રૂપિયાની વેલ્યુ કેટલી છે. તો આપણને એના ઉપરથી ખબર પડશે કે આપણે કઈ કરન્સીમાં ટ્રેડ કરવું જોઈએ. તો કઈ કરન્સીમાં આપણે ટ્રેડ કરવાના એ પણ હું તમને બતાવીશ. પણ એ બધું આપણે જેમ જેમ વિડીયો જોતા જઈશું, જેમ જેમ આખી સિરીઝ પૂરી થતી જશે એમ તમને ખબર પડશે. તો ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે ફોરેક્સનું A to Z બધું જોવાના છે આ સિરીઝમાં. આખી સિરીઝ આવવાની છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને જેને પણ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે બધા સાથે શેર કરી દેજો. ના હવે આપણે જોઈએ કે શા માટે મારે ફોરેક્સમાં કે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવું જોઈએ. તેના માટે જે બેસ્ટ પોઈન્ટ છે મેં તમારા માટે લખ્યા છે કે પહેલી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી ઇન ટાઈમિંગ. મતલબ જે ટાઈમિંગની ફ્લેક્સિબિલિટી છે. સપોઝ કે તમે કોઈ બિઝનેસ કરો છો તો બિઝનેસ કરતા કરતા આપણે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ના કરી શકીએ. તો જો આપણે સાંજે પણ ટ્રેડિંગ કરવું છે તો ફોરેક્સ માર્કેટ રાતે પણ ખુલ્લું હોય છે અને 24 કલાક માટે ફોરેક્સ માર્કેટ ખુલ્લું હોય છે. અને જો તમે એના સિવાય જો ક્રિપ્ટો માર્કેટમાં કરવા માંગો છો તો ક્રિપ્ટો માર્કેટ 24/7 ચાલુ હોય છે. મતલબ કે 7 દિવસ અને 24 કલાક માટે ક્રિપ્ટો માર્કેટ ચાલુ હોય છે. તો ક્રિપ્ટોમાં જો તમે ટ્રેડિંગ કરવા માંગો તો ક્રિપ્ટોમાં પણ કરી શકો છો અને ફોરેક્સ માર્કેટમાં કરવા માંગો છો તો ફોરેક્સ માર્કેટમાં પણ ટ્રેડિંગ કરી શકો છો. બટ ફોરેક્સ માર્કેટમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે 24/5 હોય છે. મતલબ 5 દિવસ ટ્રેડિંગ ચાલે છે અને જે શનિ રવિ રજા હોય છે એમાં ફોરેક્સ માર્કેટમાં પણ શનિ રવિ તમારે રજા રહેવાની છે. તો બીજી વસ્તુ છે કે હાઈ લેવરેજ એન્ડ માર્જિન. મતલબ આમાં તમને વધારે પડતું માર્જિન મળવાનું છે. સપોઝ કે તમારી પાસે $100 કે $1000 છે તો $1000 સામે તમે 1:100 નો મતલબ 100 ગણું માર્જિન પણ યુઝ કરી શકો છો અને 500 ગણું પણ માર્જિન યુઝ કરી શકો છો. કયું બ્રોકરેજ તમે યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે કે તમને કેટલું માર્જિન યુઝ કરવા મળશે. મતલબ તમે નાની એવી રકમથી ચાલુ કરશો ને તો પણ તમે મોટું ટ્રેડિંગ કરી શકવાના છો. ત્રીજી વસ્તુ છે ડાયવર્સ ઓપોર્ચ્યુનિટીઝ. મતલબ તમને અલગ અલગ ટાઈપની ઓપોર્ચ્યુનિટી મળે છે, જેમ કે લો વોલેટિલિટી ઇન ફોરેક્સ માર્કેટ. મતલબ જે પણ તમે ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરશો ને એમાં એકદમ લો વોલેટિલિટી છે. સપોઝ કે આપણે જે ઓપ્શન ટ્રેડિંગમાં કેવી રીતે હાઈ વોલેટિલિટી હોય એટલી બધી વોલેટિલિટી નહીં હોય. એનું મૂવમેન્ટ ખાલી પીપમાં આવવાનું છે. તો પીપ શું છે એ બધું આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. બટ આ વિડીયોમાં તમે એટલું સમજો કે એકદમ નાનું નાનું મૂવમેન્ટ હોય છે પણ એમાં તમારે વધારે પડતી હાઈ વોલેટિલિટી હોતી નથી. મતલબ લો વોલેટિલિટી હોય છે. બીજી વસ્તુ જો ક્રિપ્ટો માર્કેટમાં ટ્રેડિંગ કરો છો તો એમાં તમને હાઈ વોલેટિલિટી મળી છે. મતલબ ડાયવર્સિફાઈનો મતલબ શું છે કે તમે જો હાઈ વોલેટાઇલમાં ટ્રેડિંગ કરવા માંગો તો પણ કરી શકો અને લો વોલેટાઇલ માર્કેટમાં કરવા માંગો તો પણ કરી શકો. અને 24/7 મતલબ તમે 24 કલાક ગમે ત્યારે તમને જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે ટ્રેડિંગ કરી શકો છો. અને ચોથી વસ્તુ છે લિક્વિડિટી. લિક્વિડિટી બહુ ખાસ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જો માર્કેટમાં લિક્વિડિટી નહીં હોય તો તમારે જ્યારે બાય કરવું હોય ત્યારે બાય નહીં થાય અને સેલ કરવું હોય ત્યારે સેલ નહીં થાય. લિક્વિડિટીનો મતલબ એવો થાય કે જો તમે બાય કરવા માંગો છો અને સામે સેલર અવેલેબલ હોય અને મોટી ક્વોન્ટિટીમાં હોય તો તમારું ફટાફટ બાઇંગ સેલિંગ થવાનું છે. તો લિક્વિડિટી પણ તમને પૂરેપૂરી મળવાની છે.
તો લિક્વિડિટીની પણ કાંઈ પ્રોબ્લેમ નથી. તો ફોરેક્સ ઇઝ અ હાઈ લિક્વિડ મિનિંગ્સ ઓર્ડર એન્ડ એક્ઝિક્યુટેડ ઇન્સ્ટન્ટલી, મતલબ કે ફટાફટ તમારા ઓર્ડર એક્ઝિક્યુટ થવાના છે, કાંઈ પણ પેન્ડિંગ ઓર્ડર રહેવાના નથી. તો તમને લો લિક્વિડિટીની વાત કરું તો આપણા જે પેની સ્ટોક હોય છે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં, એમાં લિક્વિડિટી નથી હોતી. તો ઘણીવાર બાય કરવું હોય તો ઓર્ડર મૂકી દો તો આજ થાય છે અને ના પણ થાય. તો એને લો લિક્વિડિટી કહેવાય. અને હાઈ લિક્વિડિટી જેવો તમે ઓર્ડર મૂકો તરત એક્ઝિક્યુટ થઈ જાય એને કહેવાય હાઈ લિક્વિડિટી. તો ફોરેક્સ માર્કેટમાં અને ક્રિપ્ટો માર્કેટમાં તમને હાઈ લિક્વિડિટી મળવાની છે. નાના ફાયદા પણ આપણે જોઈએ તો ફાયદા ક્યાં ક્યાં છે, તો મેઇનલી 2 ફાયદા છે. પહેલી વસ્તુ છે એક્સિબિલિટી, મતલબ કે તમે જો નાના એવા ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કરવા માંગો છો, સપોઝ કે તમારી પાસે ખાલી $50 કે $100 બેલેન્સ છે, તો $100 પણ તમે મોટું ટ્રેડિંગ કરી શકો છો, જેમ મેં તમને પહેલા વાત કરી એમ. અને ઓલ ઓવર ગ્લોબલી તમે ઓલ ઓવર આખા વર્લ્ડના માર્કેટમાં ટ્રેડિંગ કરી શકો છો. સપોઝ તમે કરન્સી પેરમાં કરો તો કરન્સી પેરમાં કરી શકશો, ક્રિપ્ટોમાં કરો તો ક્રિપ્ટોમાં પણ કરી શકશો. અને તમને એવું લાગે છે અમારે યુએસના માર્કેટમાં પણ ટ્રેડિંગ કરવું છે, તો યુએસના માર્કેટમાં સ્ટોક અથવા તમે એના ઇન્ડેક્સને પણ બાય કરી શકશો, અથવા ઓલ ઓવર વર્લ્ડ જેનું પણ ઇન્ડેક્સ બાય કરવું છે, જેના પણ શેર બાય કરવા છે તમે કરી શકશો. જો તમારી પાસે ટ્રેડિંગનું એપ્લિકેશન નથી, નીચે તમે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે એક્સનેસની, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમારું ટ્રેડિંગ ચાલુ કરી શકો છો. ઓકે, તો બીજી વસ્તુ છે અર્નિંગ એની ટાઈમ. તમે ગમે ત્યારે અર્નિંગ કરી શકો છો અને પૈસા બનાવી શકો છો, એની કોઈ ટાઈમની લિમિટ નથી. તમે જ્યારે ફ્રી હો ત્યારે તમે ટ્રેડિંગ કરી શકો છો. તો આના સિવાય આપણે કઈ રીતે ટ્રેડિંગ કરવાના છીએ, ક્યાંથી ટ્રેડિંગ કરવાના છીએ, કઈ કરન્સી પર આપણે યુઝ કરવાના છીએ, આવા ઘણા બધા વિડીયો આપણે આ સિરીઝમાં જોવાના છીએ. તો ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, બેલ આઇકનને હિટ કરવાનો છે, અને જે પણ વિડીયો આવે એ તમારે જોવાનો છે, જેથી કરીને તમે A to Z ફોરેક્સ માર્કેટને શીખીને પછી તમે ટ્રેડિંગ ચાલુ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં એટલું, મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.